ક્વેશ્ચન 7 જોઈ લે. Evaluate the following using stimulus which is multiply કરવાનું છે પણ આઈડેન્ટિટી યુઝ કરીને. હું છે પેલું 99 ક્યુબ, No. તો આઈડેન્ટિટી યુઝ કરવાની છે ને. હા. ના આઈડેન્ટિટી યુઝ નહીં કરીએ તો 3 વાર કરી દેવાનું 99 મલ્ટીપ્લાય 99 મલ્ટીપ્લાય 99, પણ એમાં ભૂલ થવાના ચાન્સ રહે. એમ તો આમાં ભૂલ થવાના ચાન્સ રહે, પણ પ્રેક્ટિસ કરવાની આપણે. બીજું જો આને આપણે લખું 100 -1 ક્યુબ, 99 ને 100 -1 લખ્યું છે, ઠીક છે ને. હવે 100 -1 ક્યુબ એટલે ફોર્મ્યુલા પ્રમાણે a ક્યુબ -b ક્યુબ -3 a b અને a -b. બરાબર છે આયરુઆ? બહુ કોમ્પ્લિકેટેડ है पर बराबर है. a ક્યુબ -b ક્યુબ -3 a b a -b. તો કેટલું મોટું હોય? પણ ફોર્મ્યુલા પ્રમાણે બરાબર થઈ ગયું છે. હા. 100 નો ક્યુબ કરવાનો હું યાર, આ 00 છે, 3 0 જો બેટા. બીજા 00 ને બીજા 00, 6 વાર 0 આવે. 1 નો ક્યુબ કેટલો આવે? 1 જ આવે. 300 ને 1 નો મલ્ટીપ્લાય 300 300 અને 100 -1 એટલે 99. તો આ બેનું મલ્ટીપ્લાય કરવાનું રહે, અને આમાંથી આપણે -1 કરે તો શું આવશે? આમાં -1 કરે તો 6 વાર 9. કેમ 6 વાર 9? 8 10 IQ. કેમ કે જો મેં છે ને આવી રીતના સમજુ, 100 -1 કરે તો 99. આયરુઆ તો ખબર છે ને, આ 00 છોડો 99 આવ્યા, તો 6 0 છે તો 6 9 આવશે. અને આ 99 નું મલ્ટીપ્લાય 300 થશે, હું 399, એટલે 30099 39900. છેલ્લા બે 0 આવશે, અને 99 × 3 એટલે 3 9 સા કેટલા? અરે 297 આવશે. મેં તને 99 × 3 કરવા કીધું ને, પણ 99 ને તું છે ને તે 100 -1 સમજી લે. અરે સર, તો આ તો લોજિક છે, કોન્સેપ્ટ. દુકાનવાળા બી આ જ યુઝ કરે ને. કોન્સેપ્ટ કમાલ. આયરુઆ 300, આ બેનું મલ્ટીપ્લાય 300 આવે ને, અને આ બેનું મલ્ટીપ્લાય 1 સાથે -3, 300 -3 કરે તો 297. એવી રીતના મેં કરું તો મલ્ટીપ્લાય થઈ ગયું. 00 બી લગાવ્યા છે આપણે. હવે આમાંથી આ માઇનસ કરવાનું. જો મેં કેવી રીતના માઇનસ કરું ખબર? આ 00 છે એને આ 99 માંથી માઇનસ કરવાના, એટલે 9 99. 9 - 7 એટલે 3. પછી આયરુઆ 97 ને 99 માંથી માઇનસ કરે તો 02, બરાબર ને? 9 - 7 2 આવ્યા, પછી આ 9 - 9 0, પછી આયરુઆ 99 ને આયરુઆ એમાંથી 2 માઇનસ કરે તો 0 97, 99 - 2. તમે જોયો તો એક ડિજિટ માઇનસ કરો, બીજું શું? મેં આ છેલ્લા બે ડિજિટ ને આ બે ડિજિટ માંથી માઇનસ કરતા આયરુઆ લખ્યું, 99 ને 97 માંથી માઇનસ કરતા આયરુઆ લખ્યું, 99 ને 2 માંથી માઇનસ કરતા આયરુઆ લખ્યું. તમે જેવી રીતના કરો એવી રીતના. હવે આ પહેલો થયો છે, બીજો પછી બીજામાં શું છે? બીજામાં સર 102 ક્યુબ. 102 ક્યુબ એટલે આને રાઉન્ડ ફિગર કરતા શું લખ્યું? 100 + 2 એટલે 100 ક્યુબ પ્લસ એટલે આયરુઆ a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ 3ab પ્લસ 3a b અને a પ્લસ b. આવું છે હા ને? a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ 3ab a પ્લસ b. 100 નો ક્યુબ કેટલો આવે? 6 00, બીજા 00 અને બીજા 00. 2 લાખ. 10 લાખ કે હું છે હવે નહીં ખબર મને, 10 લાખ જ છે હા ને? 10 લાખ ઓકે, પણ 10 લાખ હવે નહીં ધ્યાન રાખે તો બી કંઈ નહીં. 6 0 આવ્યા, 2 નો ક્યુબ 8, 2 નું મલ્ટીપ્લાય 8 આવે, 300 ને 2 નું મલ્ટીપ્લાય 600, અને આ 100 + 2 102. હવે આનું 8 હાટે એડિશન કરી નાખો મેં, 1000008. કાં તો નહીં કરું, મેં આવું જ રાખું. R00 R00
800. પેલા આ બેનું મલ્ટીપ્લાય કરે તો શું આવશે? બહુ મોટો નંબર આવે. અરે તો ખાલી 102 નું મલ્ટીપ્લાય ખાલી 6 હાથે કર. 00 છે આપણે છેલ્લા 00 લગાવી દેવું. 102 નું મલ્ટીપ્લાય ખાલી 6 હાથે. 6 1 6 12 2 એટલે 1 2 1 7 217 નહીં. જો લોજિક શું છે ખબર? 102 છે ને, તો 102 ને તારે 100 પ્લસ 2 સમજી લેવાના. એનું મલ્ટીપ્લાય 6 હાથે. તો આ બેનું મલ્ટીપ્લાય 600 અને આ બેનું મલ્ટીપ્લાય 612 612. ચાલો ને તમે કેટાઈએ ઓકે, હવે આનું એડિશન બધાનું હાથે એડિશન કરી નાખે. કરી જ નાખો વળી. આયરો આ 0 8 અને 0 નું એડિશન 10,61,8 આય આય. રૂપિયા. 10 લાખ એવો બધો નંબર નહીં હોય. મેં આવી રીતના એડિશન કરું. આયરો આ 0 8 અને 0 નું એડિશન 0 આવે. પછી આ 0 અહીં તો કંઈ નહીં મળે. આ 0 નું એડિશન અહીંયા 0 લખ્યું, આ ભૂલ છે. એટલા 8 આવે તો વળી. આ 0 8 અને 0 નું એડિશન 8 આવે. પછી આ 0 ને આ 0 નું એડિશન 0 આવે. આ 0 ને આ 2 નું એડિશન 2 આવે. આ 0 ને આનું 1 નું એડિશન 1 આવે. હા જે પછી હાથે કરી નાખું. આયરો આ 6 અને 100 106. હું 10,61,208. ઓકે, હવે ત્રીજો રોંગ છે તો મોટો. તો શું છે? 1 10 100 1000 10,61,208 થઈ ગયું. 10,61,000. એ તો ગુજરાતી મીડિયમમાં ભણેલો છે ભાઈ મેં. બસ નંબર બોલવામાં સારું લાગે હા, પણ હવે તો બી હાથ ચાલ ને કંઈ નહીં. હવે ત્રીજો સવાલ કયો છે? 998 ક્યુબ. 998 નો ક્યુબ કેવી રીતના લખ્યા આને? 1000 minus 2 લખીએ ને સર. 1000 માઇનસ 2 એનો ક્યુબ. ફોર્મ્યુલા કઈ યુઝ કરવું? એ તો આને આયરવા લખેલું હતું 1000 માઇનસ 2. હા ને, એટલે જે બી રાઉન્ડ ફિગર નંબર હોય તેમાં તમારે પ્લસ કે માઇનસ કરવાથી આયરવા નંબર આવે તેવું તમારે સેટ કરવાનું. 1000 માઇનસ 2 ને આયરવા ક્યુબ છે તો એ 2 માં લખવાનો. હવે આયરવા a માઇનસ b ક્યુબના ફોર્મ્યુલા પરથી લખવા પડે. a એટલે આયરવા નંબર, માઇનસ તો લખેલું છે, b એટલે આયરવા નંબર ને ક્યુબ પણ લખેલું છે. તો a માઇનસ b ક્યુબનું ફોર્મ્યુલા a ક્યુબ માઇનસ b ક્યુબ માઇનસ 3a b અને આયરવા a માઇનસ b. આ પ્રમાણે આયરવા છે. આ છે a ક્યુબ માઇનસ b ક્યુબ માઇનસ 3a b a માઇનસ b. આ પ્રમાણે આયરવા ફોર્મ્યુલા છે. હવે આયરવા 1000 નો ક્યુબ કરવાનો હતો, તો આ 000 પાછા 000 અને પાછા 000. હા ને, 3 0 છે અને ક્યુબ એટલે આયરવા 9 ટાઈમ્સ 0 આવ્યા છે. માઇનસ 2 નો ક્યુબ એટલે 8. 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 3 વખત કરવાનું, 8 આવશે. અને 3002 3 2 6 આવે ને આયરવા એનું મલ્ટીપ્લાય 1000 હાથે એટલે 6000. અને આનું માઇનસ કરે તો કેટલા આવશે? 998. હવે શું કરવાનું? પહેલા આયરવા -8 કરી નાખું. -8 કરી નાખું ને તો મને થોડુંક ઈઝી લાગે. કેવી રીતના -8 કરવું? આયરવા તમે કરવા બેસે તો બહુ વાર લાગે. તમે આયરવા થોડુંક વિચારી લો કે 1000 -8 કરવાથી શું આવે. આયરવા તમને ખબર હોય 992 આવે. આયરવા તમને કદાચ માઇનસ કરવા વગર બી ખબર પડી જાય. તો 000 છે ને, તો તમારે સમજી લેવાના કે 999, પણ છેલ્લો ડિજિટ 8 છે એટલે 10 - 8 કરે તો 2 આવે ને, એટલે 992 છે. તો આયરવા કેટલા 0 છે? 9 ટાઈમ્સ 0 છે એટલે મેં 999 લખું, પાછું 999 અને પાછું 999. પણ એકચ્યુઅલી છેલ્લો 9 નહીં આવે. છેલ્લા 9 ને બદલે આપણે લખવા પડે 2. હા ને, એટલે આયરવા માઇનસ તમે જેવી રીતના કરો એવી રીતના. મેં કંઈ કોમા કરું નહીં, ખબર નહીં આયરવા 10 કરોડ કે કયો નંબર હે, જોવાનું કામ બી નહીં મળે. 8 માઇનસ કરવાનું તો થઈ ગયું છે. આ થોડુંક મેં સાફ કરી નાખું હરકી રીતે. ઇંક સ્પ્રેડ થઈ જાય. હવે આનું મલ્ટીપ્લાય 6 સાથે કરે તો 1000 માં 2 ઓછા છે ને,
તો આને મેં 1000 સમજી લે તો આની સાથે કેટલું આવશે? 6000 આવે. પણ 6000 માં કેટલા ઓછા કરવાના? 12. એટલા આવ્યા, સોરી, 6000 માં 12 ઓછા કરે તો આવ્યું આવે. મેં ખાલી આ નંબરનું આની સાથે મલ્ટીપ્લાય કરતો છે. 1000 માં 2 ઓછા એટલે 5988. આવી રીતના કર્યું છે મેં. હા, મેં આવી રીતના સમજી લેમ. આનું મલ્ટીપ્લાય 6000 અને આનું મલ્ટીપ્લાય -12. તો 6000 માં 12 ઓછા કરે તો આ નંબર આવે. આ ઇંક બહુ વધારે પડતી સ્પ્રેડ થયા કરે. થોડુંક મેં પાછું લખી લેમ. 6000 6 નું 1000 સાથે મલ્ટીપ્લાય એટલે 6000 અને 6 નું 2 સાથે એટલે 12. તો આનો આન્સર આવે 5988. અને આ બીજા 000 છે જ. હવે આ બેનું માઇનસ, બધાનો માઇનસ કરી દેવાનું. તો આ 000 છે ને, એનું માઇનસ આમાંથી કરે તો 992 - 000. તો 992 જ આવશે. તમારે જેવી રીતના માઇનસ કરવું એવી રીતના મેં આવી રીતે કરતો છે. હવે 988 નું માઇનસ આમાંથી કરવાનું. તો 9 - 9 તો 0 આવશે ને આ 11. પછી આ 999 નું માઇનસ આમાંથી એટલા આવશે 994. હા, એટલે આ નંબરમાંથી મેં આ નંબર માઇનસ કર્યો છે, પણ સાઈડ પર લખ્યું નહીં મળે, આવી રીતના ડાયરેક્ટ કરી નાખ્યું છે. તો જરાક જોઈ લે આન્સર બરાબર છે ને. અને એકચ્યુઅલી આ બરાબર જ હશે, કેમ કે મોબાઈલમાં જ PDF છે ને ટેક્સ્ટ બુક અહીંયા મારી પાસે મળે નહીં. પણ મેઇન વસ્તુ એ કહેવાનું હતું કે અહીંયા છે ને વોટ્સએપ ગ્રુપની લિંક બી મૂકેલી છે. 9, 10, 11, 12 CBSE ગુજરાત બોર્ડ બધું. તો એ જો તમારે બધા જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એરિયા લિંક મૂકેલી છે, તો એ જો તમારે જોઈન કરવું હોય તો તમે કરી શકો.